તો જૂનાગઢ જેલમાં કેદ બુટલેગરે લખેલા પત્રથી રાજકારણ ગરમાયું છે, જેમાં 10 સપ્ટેમ્બરે લખેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ભગા જાદવ નામના બુટલેગરે ઉનાના એમએલએ પર આરોપ લગાવ્યો છે। પત્રમાં ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ પર ગંભીર આક્ષેપો કર્યા। એમએલએ કાળુભાઈ રાઠોડ દારૂના ધંધામાં ભાગીદાર હોવાના આરોપ કર્યા। ધંધાનો 29 લાખનો બાકી હિસાબ આપવાની પણ વાત કરી। 13 વખત દમણથી દરિયાઈ માર્ગે દારૂ મંગાવ્યાનો પણ ઉલ્લેખ કર્યો છે। नाम जोग पत्र लखायेलो छे। आ पत्र जे वायरल थयो छे ए वायरल पत्रनी तटस्थ तपास करवामां आवे के आ पत्र खरेखर भगुभाई उकाभाई जादव द्वारा लखायेलो छे, जेलमांथी लखायेलो छे के केम। अने त्यार पछी अत्यार सुधीमां उना तालुकामां वरली मटका कोण चलावे छे, असामाजिक दारूनो धंधो कोण करनारा छे, रेशनिंग नो माल बारोबार वेचनारा लोको कोण करे छे, लाइमस्टोन अने रेतीनी काळापण अने जाखरवाड़ाना नोलानी अंदरथी बेफाम रेती चोरी डे नाइट सांजे 9 वाग्याथी शरू थईने वेली सवारे सूर्य उगे ત્યાં સુધી સતત ચાલે છે। આ કોણ ચલાવનારા છે? આ બધાની તટસ્થ તપાસ કરીને ફોન ડિટેલ ચકાસવામાં આવે। હું તો ધારાસભ્યની પણ ફોન ડિટેલ તપાસવામાં આવે। દાખલા તરીકે હું આ બે મોબાઈલનો ઉપયોગ કરું છું, હું પણ જનપ્રતિનિધિ છું, હું સરકારને વિનંતી કરું છું। ગુજરાત સરકારમાં ગૃહમંત્રીને આખી જેલર વિશે અને ભગા વિશે અમને ફોન આવ્યો, એ બાબતમાં મેં આખી સરકારમાં જાણકારી આપી। ત્યારબાદ રાવ સાહેબ છે, જેલ સુપ્રિન્ટેન્ડન્ટ છે, સુપ્રિન્ટેન્ડન્ટ જેલરને પણ હું રૂબરૂ મળ્યો હતો કે ભગા ઉકા જાદવનો આ તારીખે મને આ નંબરમાંથી મને ફોન આવેલો અને આ પ્રકાર જેલરવાળા વિશે મને વાત કરી છે। તપાસ શરૂ થઈ અને તપાસના અંતે જેલરવાળાની બદલી થઈ અને બદલી થઈ એટલે જેલરવાળાને જે ખ્યાલ પડ્યો કે ભગા ઉકા જાદવે આ પ્રકારની કાળુભાઈ સાથે વાતચીત થયા બાદ મારી બદલી થઈ છે અને મને ડિસ્ટર્બ કરવામાં આવ્યો છે અને મેં સરકારમાં રજૂઆત કરી અને તેને ક્યાંક તકલીફ પડી હોય એના આધારે 2 મહિના પછી આ પ્રકારનો લેટર જેલમાંથી લખી અને વાયરલ કરવામાં આવ્યો છે।